દ્વારકામાં ભારે વરસાદના પગલે તંત્ર ખડે પગે છે. દ્વારકા મામલતદાર કચેરીએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં પાલિકા તેમજ ફાયરની ટીમ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં તલાટી મંત્રી અને સરપંચ સાથે સતત અત્યારે સંપર્કમાં છે. વરસાદના પગલે તંત્ર ખડે પગે. દ્વારકા જ્યાં પુષ્કળ વરસાદ અને જેના કારણે મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં અનરાધાર 3 ઇંચ વરસાદ અને બાકોડી, લાંબા, ભાટિયા, ભોગાત સહિતના ગામોમાં વરસાદ. અવિરત વરસાદને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. મુશળધાર વરસાદને પગલે ગામની બજારમાંથી પાણી વહેતા થયા અને સતત વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાયા છે. રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. તો અમે આપને દ્વારકા જિલ્લાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક તરફ તાલુકામાં પણ જાણે કે રસ્તા ઉપરથી નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે અને આ તરફ તમામ ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. દ્વારકામાં ધોધમાર વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદને કારણે જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે. સમગ્ર વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાયા છે અને દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તાર જ્યાં જળભરાવ થયો છે, આખો આ વિસ્તારમાં ઢીચણ સુધીના પાણી ભરાયા છે. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસતા મોટા પાયે નુકસાન થયું છે. તો આખોય આ વિસ્તાર અત્યારે જળમગ્ન બન્યો હોય તેવા દ્રશ્યો એ સર્જાયા છે. બિરલા પ્લોટ વિસ્તાર દ્વારકાનો કે જ્યાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ છે. 6 बजे से लेके द्वारका अर्बन एरिया में तकरीबन 102 mm की बारिश हुई है और सबसे ज्यादा पानी जिस लोकेशन में हम खड़े हैं वहां पर पानी जमा होता है. तो यहाँ से पानी एक नेचुरल कोर्स से जो रावड़ा तालाब है वहां पर जा रहा है. वहां पे नगर पालिका ने एक पंपिंग स्टेशन लगाया हुआ है. उस पंपिंग स्टेशन से पानी पंप आउट होके जो आपका खारा तालाब है वहां पर जाएगा और वहां से फाइनली पानी जो है डिस्चार्ज करके जो खाड़ी है उसके अंदर पानी डिस्चार्ज किया जाएगा. તો આજ મુદ્દે સંવાદદાતા અશોક માણેક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અશોક, દ્વારકા શહેરમાં તો વરસાદ છે પણ સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે. ભોગાત છે, ભાટિયા છે, ત્યાં પણ વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારમાં કેવી અસર છે અને સાથે સાથે શહેરની શું સ્થિતિ છે? અશોક, વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી દ્વારકા શહેરમાં અનરાધાર વરસાદ જેને કહેવાય કે 4 ઇંચ જેટલું વરસાદ ખાબક્યો હતો. જેના પરિણામે દ્વારકા શહેરના અલગ અલગ વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા. ખાસ કરીને સ્કોન ગેટ, દ્વારકાનું ભદ્રકાળી ચોક, બિરલા વિસ્તાર અને તોતાત્રી મઠ કે જ્યાં 100 થી વધારે લોકો રહે છે ત્યાં પણ ઘરોમાં લોકોના પાણી ઘૂસે હતા. ક્યાંક ને ક્યાંક પાલિકાની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધારે વરસાદને જે પ્રભાવિત લોકો છે એમના માટે ખાસ કરીને કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જે કોઈને પણ કઈ તકલીફ હોય તો તે કંટ્રોલ રૂમ પર ફોન કરી અને મદદ મેળવી શકે છે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો ભાટિયા અને ભોગાત, ખાસ કરીને કલ્યાણપુર તાલુકો છે ત્યાં અત્યાર સુધીમાં સિઝનનો 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગઈકાલે પણ ત્યાં 5 ઇંચ જેટલો વરસાદ હતો. આજે સવારથી કરીને અત્યાર સુધીમાં પણ ત્યાં 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રશાસન દ્વારા ત્યાં તલાટી કમ મંત્રીઓને દરેક ગામ અને સરપંચો સાથે પણ સંકલન સાધી અને વિવિધ ટીમો પણ બનાવી દેવામાં આવી છે. તેમજ કલ્યાણપુર તાલુકા માટે પણ એક તાલુકા કક્ષાએ અલગ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જી અંકુર. જી બિલકુલ અશોક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ભારે વરસાદને કારણે સોરઠી ડેમ ઓવરફ્લો થયો છે. સોરઠી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ધરતીપુત્રો એ નવા નીરના વધામણા કર્યા છે. રાજીના રેડ થઈ ગયા છે ધરતીપુત્રો, કારણ કે નવા નીર આવતા ખેતીમાં પણ ફાયદો થશે. તો અમે આપને પોરબંદર બરડા પંથકના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ધોધમાર વરસાદ અને નદીઓ છલકાઈ છે અને જેના કારણે સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થશે તેવી આશા સેવી રહ્યા છે ખેડૂતો. સાબરકાંઠાના કડિયાદરામાં વરસાદી પાણીથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. કડિયાદરા ગામના રામનગરમાં વરસાદી પાણી ભરાયા છે. ચોમાસામાં અવારનવાર આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે. વરસાદી પાણી ભરાઈ જાય છે.
સ્થાનિકોએ પાણી નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે. તો આ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, સાબરકાંઠાનું કડિયાદરા ગામ વરસાદી પાણી ભરાયા છે, લોકોની શું સ્થિતિ? સંદીપ. અંકુર, ઈડર તાલુકાના કડિયાદરા ગામમાં સતત ચોમાસાની સિઝનમાં ત્રણ વાર કેડસમાં પાણી ભરાયા હતા, જેને લઈને કડિયાદરા ગામના રામનગર જે વિસ્તાર છે તેમાં રહીશોને પાણીમાં રહેવાનો સતત વરસાદને પગલે ઘરના જે વાસણો છે, ઘર વખરી છે, તે તમામ વસ્તુ જે બગડી ગઈ હતી ને ઇલેક્ટ્રોનિક આઇટમ પણ બગડી જતા તેને હાલાકી પડી હતી. હાલ મહિલાઓ દ્વારા, વૃદ્ધો અને બાળકો દ્વારા આજે પ્રાંત કચેરીમાં પહોંચ્યા હતા અને ત્યાં પાણીનો નિકાલ કરવા બાબતે રજૂઆત કરી હતી. સ્થાનિક સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને પ્રાંત કચેરીને કર્યું હતું ને મૌખિક અને લેખિતમાં પણ રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારની અંદર પાણીની સતત સમસ્યા છે, કેડસમાં પાણી ભરાઈ જતા જનજીવનને અસર પડી છે, જેને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક નિષ્ક્રિયતા લઈને ભારે રોષ હતો અને સરપંચ દ્વારા પણ ઉગ્ર રજૂઆત કરાઈ હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે પ્રાંત કચેરીમાં જે અધિકારીઓ છે તેને બોલાવવામાં આવ્યા અને ગ્રામ લોકોની જે રજૂઆત છે તેને લઈને પ્રાંતે રજૂઆત કરીને પ્રાંતિ પણ એ બાબતે 2 દિવસમાં કામ થશે તેવું પણ હાલ જણાવ્યું હતું. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. મોરબીના હળવદમાં વરસાદી પાણી ભરાયા છે અને આંગણવાડીમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઘનશ્યામપુરમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. પાણી નિકાલ માટે અવારનવાર તંત્રને રજૂઆતો કરવામાં આવે છે, પણ રજૂઆતો એ તંત્ર કાને ન ધરતું હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે, કારણ કે નીચાણવાળો આ વિસ્તાર અને આ વિસ્તાર અત્યારે પાણી થઈ ગયો છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે, જેના કારણે ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. લોકો તંત્ર પાસે આશા સેવીને એ બેઠા છે કે જેમ બને જલ્દી આ પાણીનો નિકાલ થાય.